પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને તમે આજે અત્યારે આ ઘડી તમે સબસ્ક્રાઈબ કરી લો અને સનજ્ઞાનમાં તમે વધતા જાઓ। ઈશ્વરે ઇબ્રાહિમને એવું કીધું કે ઇબ્રાહિમ, તું તારા એકના એક દીકરાનું મન અર્પણ કરી દે, દહન અર્પણ। આ દહન અર્પણ એટલે પહેલાં બાળકને કાપવાનું અને કાપીને પછી એને લાકડાની વેદી પર એને બાળી નાખવાનું। તો ઈશ્વરે ઇબ્રાહિમને એવું કીધું, ઇબ્રાહિમ તું મને આવું બલિદાન આપ કે છે ઈસાકનું। એ સમયે ઈસાક પૂરા જુવાન હતા। તો આ કહે છે ઇબ્રાહિમ ચોક્કસ કે હું આપી દઉં। અને પછી એ અર્પણ આપવા માટે મોરિયા દેશમાં જાય છે। ત્યાં જે મોરિયા દેશમાં જે પહાડ હતો, જે પ્રભુએ એમને દેખાડ્યો, એ પહાડ પર એવો ચડ્યા, વેદી બનાવી, ઈસાકને સુવાડ્યા, એમને બાંધ્યા અને પછી છરો લઈને એમની પર ઉગામ્યો। અને જ્યારે છરો ઉગામ્યો ત્યારે ઈશ્વરે ના પાડી, ઇબ્રાહિમ ઇબ્રાહિમ, તે તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી, તેથી હું જાણું છું કે તું દેવથી બીહે છે। હવે તમે વિચાર કરો કે શું આ ઇબ્રાહિમ એ દેવથી બીતા હતા? મારે પાછો અર્પણ માગ્યું છે, હું નહીં આપું તો આમ થઈ જશે, તેમ થઈ જશે, અરે ના ના અર્પણ કરી દેવા દો, એ તો મને મારી નાખશે। શું આવી કોઈ બીક હતી ઇબ્રાહિમને? બાઇબલમાં આવું તો કશું દેખાતું નથી। ઈશ્વરે એવું કેમ કીધું કે ઇબ્રાહિમ તું ખચિત મારાથી બીહે છે? અને હું કહું છું કે તમે કોઈને બીવડાવીને કામ કરાવો તો પછી કામ શાનું? એમાં આજ્ઞા પાલન શાનું? એમાં આજ્ઞા પાલન થોડું છે? હવે ઇબ્રાહિમ બીને કરે તો એમાં આજ્ઞા પાલન શું? બાઇબલ કહે છે કે ઈશ્વરે ઇબ્રાહિમ પાસે બલિદાન માગ્યું લીધે, ઇબ્રાહિમે આપી દીધું। પણ બી ના આપે તો પછી બલિદાન શાનું? તો કશું ગભરાઈને કામ કરો તો પછી એમાં આજ્ઞા પાલન શાનું? અને એ રીતે કામ કરાવવાનો ફાયદો પણ શું? શું આ ઇબ્રાહિમ બીતા હતા કે પછી આ બીક એટલે કંઈક બીજું કહેવા માગે છે? આ ઈશ્વર શું કહેવા માગે છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। હાલેલુયા। ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ કે આજે ફરી એકવાર આપણે આ જગ્યા પર એકઠા થઈ શક્યા અને ઈશ્વર આપણને જીવતા રાખ્યા માટે ઈશ્વર પિતાની સ્તુતિ કરી। હવે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી યોહાનની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 15મી કલમથી લઈને તેની 17મી કલમ સુધી। હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પીતરને પૂછે છે કે, યોહાનના દીકરા સિમોન, શું તું મારા ઉપર તેઓના કરતાં વધારે પ્રેમ રાખે છે? તે તેને કહે છે, હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું। તે તેને કહે છે કે તું મારા હલવાનોને પાડ। તે ફરીથી બીજી વાર તેને પૂછે છે કે, યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તે તેને કહે છે કે હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું। તે તેને કહે છે કે મારા ઘેટાને સાચો। તે ત્રીજી વાર તેને કહે છે કે, યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે? પીતર દિલગીર થયો, કારણ કે તેણે ત્રીજી વાર તેને પૂછ્યું હતું કે શું તું મારા પર હેત રાખે છે? તેણે તેને કહ્યું કે પ્રભુ, તું સઘળું જાણે છે, હું તારા પર હેત રાખું છું, એ તું જાણે છે। ઈસુ તેને કહે છે કે મારા ઘેટાને પાડ। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આજે ફરી એકવાર આપણે ઈશ્વરના વચનો સમજીએ, ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના વારસદાર થઈ શકીએ। ઈશ્વરે ઇબ્રાહિમને તેડેલા હતા અને ઇબ્રાહિમ જે છે એમને વિશ્વાસીઓના પિતા કહેવામાં આવે છે, એટલે કે એ આપણા બાપ થયા। આપણે જો વિશ્વાસમાં ચાલીએ, આપણે જો પ્રભુને ગ્રહણ કરીએ અને પ્રભુની પાછળ ચાલીએ તો ઇબ્રાહિમ એ આપણા પિતા બને છે। અને એ ઇબ્રાહિમ કે જ્યારે ઈશ્વર એમને તેડે છે ત્યારે એમની પાસે એક પણ સંતાન નહોતું અને એ બાબતથી બધા દુઃખી હશે, કારણ કે એમની ઉંમર પણ 75 વર્ષની હતી અને સારાની ઉંમર એ 65 વર્ષની હતી। પૈસો પુષ્કળ હતો, માલ મિલકત પુષ્કળ હતી, ઘેટા બકરા પુષ્કળ હતા, પરંતુ આગળ વંશવેલો ચાલવાના માટે કે એનો ઉપયોગ કરવાના માટે એમના ઘરમાં કોઈ નહોતું અને એટલે બની શકે એના કારણે ઘણા ચિંતામાં હોય, દુઃખમાં હોય। પરંતુ ઈશ્વરે એમને તેડીને એ જ વાત કીધી
કે ઇબ્રાહિમ હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. એટલે બાળકની વાત તો દૂર રહી, પરંતુ ઈશ્વર કહે છે કે તારાથી એક કોમ ઉત્પન્ન કરીશ. કોમ એટલે એવું કહેવાય કે આ બધા ઇબ્રાહિમના સંતાનો છે એવું કહી શકાય. એવું ઈશ્વરે એમને કીધું અને એમને કીધું કે તું આ તારું બાપનું ઘર, આ દેશ એ છોડીને કે જે દેશ હું દેખાડું એમાં તું જાગ. એટલે ઈશ્વરે ઇબ્રાહિમને એવું કીધું કે અહીં નથી રહેવાનું તારે, પણ તારા બાપનું ઘર તારે છોડવાનું છે અને આ દેશ પણ તારે છોડવાનો છે અને હું જે દેશ દેખાડું ત્યાં તું જાગ અને ત્યાં આગળ હું તને એવું આશીર્વાદિત કરીશ કે તારાથી એક મોટી કોમ ઉત્પન્ન થશે. એટલે ઇબ્રાહિમ બધું પડતું મૂકીને ઈશ્વર પાછળ એ ચાલી નીકળે છે અને ઈશ્વર પાછળ ચાલી નીકળે છે અને કનાન દેશમાં જઈને રહે છે. અને ત્યાર પછી કનાનની અંદર દુકાળ પડે છે ત્યારે એ મિસર દેશમાં જાય છે. પછી ત્યાં એમને ફારૂનની બીક લાગવાથી એ પોતાની પત્નીને એવું કહે છે કે ભાઈ કોઈ જુએ તને અને પૂછે કે ભાઈ ઇબ્રાહિમ કોણ છે, તો કહે છે કે મારો ભાઈ છે, એમ જૂઠું બોલતા પણ શીખવાડ્યું. ત્યાર પછી એમની પોતાની જે દાસી હતી, એટલે કે સારાની જે દાસી હતી, એ લોકોની રીત પ્રમાણે, એ લોકોની પરંપરા પ્રમાણે એને પત્ની પણ બનાવી. એનાથી એક બાળક પણ ઉત્પન્ન થયું જેનું નામ ઇસ્માઇલ હતું. પરંતુ પ્રભુએ તો ના પાડી કે ઇબ્રાહિમ મેં તને જે બાળક આપવાનું કીધું છે એ આ ઇસ્માઇલ નથી અને એ તારો છોકરો છે, એટલે એને આશીર્વાદ તું આપીશ, એ પણ પુષ્કળ આશીર્વાદિત થશે. પરંતુ એ સંતાન એ નથી કે જે મેં તને કીધું છે અને મેં તને જે કીધું છે સંતાન તો સારાથી જ થશે. અને ત્યાર પછી જ્યારે ઇબ્રાહિમ એ 99 વર્ષના થાય છે અને એમની પત્ની 89 વર્ષના હોય છે, એ વખતે ફરી ઈશ્વર એમની મુલાકાત લે છે અને ઈશ્વર ઇબ્રાહિમને એવું કહે છે કે ઇબ્રાહિમ તું મારી સમક્ષ ચાલ, પરિપૂર્ણ થા, કારણ કે હું તો સર્વસમર્થ ઈશ્વર છું. અને ઈશ્વર એ ઇબ્રાહિમની સાથે એક કરાર કરે છે અને કહે છે કે હવે તને ખચિત બાળક થશે. અને એ સમયે જ્યારે ઇબ્રાહિમ 100 વર્ષના થાય છે ત્યારે એમને એક બાળક જન્મે છે અને એ બાળકનું નામ ઈસાક પાડવામાં આવે છે. હવે આ ઈસાક જે છે એ મોટા થાય છે અને એમનો ઉછેર ઈશ્વરના વચનોની અંદર ઇબ્રાહિમ કરે છે. હવે મોટા થતા જાય છે, જુવાનીમાં પગ મૂકે છે, જુવાનીની બી ઉપર જાય છે અને એવા સમયે એકવાર ઈશ્વર ફરી આ ઇબ્રાહિમને દર્શન આપે છે અને ઇબ્રાહિમને દર્શન આપીને ઇબ્રાહિમની પરીક્ષા કરે છે. અને ઇબ્રાહિમની પરીક્ષા કરીને ઇબ્રાહિમને એવું કહે છે કે ઇબ્રાહિમ તારો એકનો એક બેટો કે છે, તારો એકનો એક દીકરો જે છે એનું તું મને અર્પણ કર કે છે. હવે જો ખરેખર ઇબ્રાહિમને આ એક જ દીકરો નથી, ઇબ્રાહિમ તો ઇસ્માઇલ નામનો પણ દીકરો છે, પરંતુ ઈશ્વર એવા શબ્દો વાપરે છે કે તારો એકનો એક દીકરો. અને એ જે ખરો શબ્દ છે એનો અર્થ એવો થાય છે કે એવો પુત્ર કે જે પહેલાં હતો નહીં અને એના જેવો દીકરો ફરી પાછો થનાર પણ નથી, એવો પુત્ર. એટલે ભલેના માણસે 100 પણ બાળકો હોય, પરંતુ એમાં એક એવો હોય કે એના જેવો બાકીના 99માં કોઈ છે નહીં. અને હજુ પણ જો બીજા પેદા થશે ને તો એમાં પણ એવું કોઈ પેદા નથી થવાનો. એડવાન્સમાં કહી દે કે એના જો બીજો થવાનો નથી, એને કહેવાય કે એકનો એક દીકરો. એટલે ગણતરીની વાત નથી, પરંતુ એવો દીકરો, કેમ કે ઈશ્વર કહેવા માગે મેં તને આપ્યો છે, મેં તને જે વચન આપ્યું એ દીકરો, અને મેં તને જે કીધેલું આપવાનું એ મારી ગિફ્ટ, એ તું મને પાછી આપકે છે. એટલે કે તું આ તારા એકના એક દીકરાનું મને અર્પણ કર. હવે જો ઇસ્માઇલનો ગમ નથી, ઈશ્વરને તો આમ પણ કાઢી મૂકેલો છે, એનું દુઃખ નથી, કદાચ એ આપવાનું કહે તો ફટાફટ આપી દે, આવો કોઈ વાંધો નહીં, લઈ જાઓ. પરંતુ ઈસાકનું અર્પણ ઈશ્વર માગે છે અને ઈસાકથી તો વંશ વેલો ચાલવાનો છે. પરંતુ ઇબ્રાહિમ જે છે એ આપવા માટે તૈયાર થાય છે. ઇબ્રાહિમ ના નથી પડતા હું નહીં આપું. ઇબ્રાહિમ એવું નથી કહેતા મને વિચાર કરવા દો. ઇબ્રાહિમ દુઃખી નથી થતા અને ઇબ્રાહિમ કહું કે પ્રભુ કઈ જઈને આપવાનું જ કહો. એટલે કહે છે કે અહીંથી 3 દિવસ તું ચાલીશ એટલે મોરિયા નામનો દેશ આવશે અને ત્યાં આગળ જે પહાડ તને દેખાડું એ પહાડ પર તું તારા દીકરાનું દહન અર્પણ મને કર. એટલે કે એને મારવાનો, એને કાપવાનો અને ત્યાર પછી એનું દહન કરવાનું, એટલે કે એને બાળવાનો કહે છે, એ દહન અર્પણ કર કે છે. અને ઇબ્રાહિમ વહેલી સવારે ઉઠે છે, લાકડા કાપે છે અને લાકડા કાપીને ગધેડા પર મૂકે છે. ત્યારબાદ 2 જુવાનોને ઉઠાડે છે, ચલો લા મારી સાથે. પછી ઈસાકને ઉઠાડે, ચલ આપણે જવાનું છે, આપણે ઈશ્વરને બલિદાન આપવાનું છે. અને લોકો ચાલતા ચાલતા જાય છે, છેક મોરિયા દેશમાં પહોંચે છે. ત્યાં જઈને પછી એ ઇબ્રાહિમ પૂછે છે કે પ્રભુ હવે કહો પહાડ. એટલે પ્રભુ એક પહાડ દેખાડે છે
એટલે ત્યાં નીચે ઊભા રહીને એ બે નોકરો કહે છે તમે બંને અહીંયા ઊભા રહો, હું અને મારો છોકરો અમે ઉપર જઈએ છીએ અને અમે લોકો પ્રભુનું ભજન કરીને પાછા આવીએ છીએ કે છે. અને ઇબ્રાહિમ એ પોતાના દીકરાને લઈને એના માથા પર લાકડા મૂકીને એ પહાડ ચડે છે. અને ત્યારે ઈસાક પૂછે છે કે ઇબ્રાહિમ બાપ, આ કહે છે કે લાકડા તો આપણી પાસે છે કે છે, આગ પણ છે, બધું પણ છે આપણી પાસે, પરંતુ ઘેટું કઈ છે કે છે. એનો મતલબ ઈસાકને આવું શીખવાડવામાં આવેલું કે આપણે ઈશ્વરને બલિદાન આપવાનું હોય, ઘેટું આપવાનું હોય, સારું ઘેટું આપવાનું હોય. એટલે ઈસાકને ખબર છે કે ઘેટાનું બલિદાન હોય, પણ ઘેટું કઈ છે. એટલે ઇબ્રાહિમ કહે છે કે ભાઈ ઈશ્વર જુએ છે ને, તો ઈશ્વર મેળવી આપશે, તું તારે ચાલ ને ભાઈ. એટલે લોકો પહાડ ચડે છે અને ત્યાં ગયા પછી વેદી બાંધવામાં આવે છે. વેદી બાંધ્યા પછી એ જ ઈસાકને એ વેદીની ઉપર બાંધવામાં આવે છે અને બાંધવામાં આવે છે. અને આ ઇબ્રાહિમ એ બિંદાસ છે અને પોતાના હાથનો છરો એ ઉઠાવે છે અને એ મારવા માટે જાય છે. ત્યારે આકાશમાંથી એક વાણી થાય છે અને એ વાણી કહે છે કે ઇબ્રાહિમ તું રહેવા દે કે છે, તું રહેવા દે કે છે, મને એનું અર્પણ નથી જોઈતું, પણ તારી નજર ફેરવીને પાછળ જો કે છે. અને ત્યાં એક મેઢો હતો કે તું મને એનું અર્પણ કરી દે. અને ઈશ્વરે એ મેઢાનું અર્પણ લીધું, પરંતુ આ ઈસાકનું અર્પણ એમણે લીધું નહીં. પરંતુ બહુ અદ્ભુત ઘટના હતી. અને ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 22મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 12મી અને 13મી કલમ. અને તેણે કહ્યું, તું તારો હાથ છોકરા પર ન નાખ ને તેને કંઈ ન કર, કેમ કે તે તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી હું જાણું છું કે તું દેવથી બીહે છે. અને ઇબ્રાહિમે આંખો ઊંચી કરીને જોયું, ને જુઓ, પછવાડે એક ઘેટો જાળીમાં શિંગડાએ ભરાયેલો હતો. અને ઇબ્રાહિમ જઈને તે ઘેટાને લાવ્યો ને પોતાના દીકરાને બદલે તેનું દહન અર્પણ કર્યું. હજુ બહુ અદ્ભુત બાબત અહીંયા બને છે. અને ઈશ્વર એ ઇબ્રાહિમ સાથે વાત કરીને ઇબ્રાહિમને કહે છે કે ઇબ્રાહિમ, તે તારા કહે છે એકના એક દીકરાને મારાથી પાછો નથી રાખ્યો કે છે, એટલે હું જાણું છું કે તું દેવથી બીહે છે. હવે તમે જો પ્રભુના શબ્દો, તું દેવથી બીહે છે. એટલે શું ઇબ્રાહિમ દેવથી એવા પ્રકારથી બીતા હતા, કારણ નહીં કરું તો મને મારી નાખશે, કે મારું ફલાણું કરી નાખશે, મારું ઢીકણું કરીને મને બરબાદ કરી નાખશે. શું એવા કોઈ પ્રકારની ઇબ્રાહિમને બીક છે? કારણ કે ઈશ્વર પોતે કહે છે, ઇબ્રાહિમ કહે છે હું જાણું છું તું ખચિત દેવથી બીહે છે કે છે એમ. એટલે ખરેખર દેવથી બીવું શું બીકના માટે આપણે કશું કરીએ અને બીકના માટે કરે છે તો પછી એને આજ્ઞા પાલન ના કહેવામાં આવે. કારણ કે આપણે તો ફફડીએ છીએ, બીએ છીએ ને પછી આપણે કરીએ છીએ. તો ફફડાટની અંદર, ડરની અંદર જે કંઈ કરે છે ને એ આપણું આજ્ઞા પાલન એ ખરેખર કંઈ કામનું નથી. ઈશ્વરથી આપણે બીવવું જોઈએ, ના નથી. પરંતુ બીવવાનું કઈ રીતે બીવવાનું છે કે આપણા ઈશ્વર એ મહાન છે, આપણા ઈશ્વર સર્વશક્તિમાન છે અને એ આપણા ન્યાયાધીશ છે. અને ન્યાયાધીશ છે અને માટે એ અદલ ન્યાય કરનાર ઈશ્વર છે. માટે આપણે એમનાથી બીવવું જોઈએ. પરંતુ એ કંઈ બિહામણા નથી કે આપણે એમને જોઈને બીજે, કે એવું પણ નથી કે આપણને બીવડાવીને રાખે છે. એ તો આપણને પ્રેમ કરે છે. પરંતુ એમણે જ્યારે ઇબ્રાહિમને કીધું કે ઇબ્રાહિમ તારા એકના એક દીકરાનું બલિદાન કર, ત્યારે ઇબ્રાહિમ દુઃખી નથી. એનું કારણ છે કે ઇબ્રાહિમ જે છે એ વિશ્વાસી છે. અને ઇબ્રાહિમને જે ઈશ્વર પર વિશ્વાસ છે એ વિશ્વાસના કારણે એમણે પોતાના છોકરાને પાછો રાખ્યો નહીં. એમણે વિશ્વાસ એવો કરેલો હતો કે બાય ચાન્સ મારો છોકરો મરી બી જશે ને તો એ જ ઈશ્વર મને પાછો આપશે. એટલે જે કંઈ કામ કર્યું વિશ્વાસથી કર્યું. પરંતુ ઈશ્વર એવું કહે છે કે ઇબ્રાહિમ, હવે હું ખચિત જાણું છું કે તું દેવથી બીહે છે. એટલે બીવાનો જે સવાલ છે એ ખરેખર કોઈ ડર નથી દેખાડતું, એ કોઈ બીક નથી દેખાડતું, પણ ઈશ્વરથી બીવું એટલે અહીંયા બહુ એક અદ્ભુત અર્થ છે કે દેવથી બીવું એટલે શું. જો તમારી કોઈ પસંદગીનું પાત્ર હોય ને, કદાચ તમારી પત્ની, કદાચ તમારો પતિ તમને કદાચ બહુ ગમતો હોય, તમને કદાચ બહુ ગમતી હોય અને કશું માગે અને તમને બીક લાગે નહીં આપણને છોડીને જતી રહેશે તો પેલી બીક નથી, ગભરાતા નથી. એ તો બે ઝાપટ મારીને ચૂપ કરાવી દેવા છે. એ મોટી વસ્તુ નથી. પણ બીક શું છે? આવું નહીં કરવું અને મને છોડીને જતી રહેશે તો, મને છોડીને જતો રહેશે તો બીક એ છે. ઇબ્રાહિમને આ બીક છે કે મારા ઈશ્વર છે, સર્વશક્તિમાન છે, દયાળુ છે,
હું તો પહેલાં બીજા દેવતાને માનતો હતો, મને કશું નહોતું મળ્યું, અને આમનામાં આવ્યો ને હમણાં મને આપ્યું બાળક, અને હવે હું કદાચ ના પાડી દઉં અને મને છોડીને જતા રહે તો? એમને એવું બીક નથી મારું કશું ઉલટું કરી નાખે, એમને બીક છે મને છોડીને જતા રહે તો, મારાથી દૂર થઈ જાય તો? ના, એ બધું ના બેઠાય. ઈસાકને એવું તો ચાલશે, પણ મને કોણ જોઈએ? મારા દેવ જોઈએ. આ બીક છે આ ઇબ્રાહીમને. એટલે ઇબ્રાહીમ બિંદાસથી અર્પણ કરી દે, જે થવાનું થાય, બીજું બાળક આપી દેશે, કાં તો આને જીવ તો કરીને આપી દેશે, પણ મારે ઈશ્વરે તો ખોવા નથી. અને હવે ઈશ્વર કહે છે કે ઇબ્રાહીમ, હવે હું જાણું છું કે તું દેવથી બીહે છે કે છે. એટલે પ્રભુનો બીજો કહેવાનો મતલબ એ છે કે ઇબ્રાહીમ, તું ખરેખર મને શું કરે છે? પ્રેમ કરે છે. આ બીક નથી, આ બીકની અંદર પ્રેમ સમાયેલો છે. મારા પ્રભુ મારાથી દૂર થઈ ગયા તો, મારા પ્રભુ મને છોડીને જતા રહ્યા તો, મને જિંદગીમાં ફરી ના મળ્યા તો? વિચાર કરો કે આ ઇબ્રાહીમને કેવી બીક છે, અને ઈશ્વર પ્રત્યે એમને કેવો પ્રેમ છે. અને આ જે પ્રેમ છે ને, એ તમે પુરવાર ત્યારે જ કરી શકો કે જ્યારે તમે કશુંક આપો છો. પ્રેમ કદી લેવામાં નથી હોતો છો. તો કોઈ પાસે માગ કરો ને, કંઈ પ્રેમ નથી. પ્રેમ છે ને હંમેશા બલિદાનમાં છે. પ્રેમ હંમેશા આપવામાં છે. તમે જેને બી પ્રેમ કરો છો એના માટે તમે કંઈક કરવા તૈયાર થશો, પણ તમે જો લેવા માટે તૈયાર છો ને, તો એનો મતલબ એ પ્રેમ નથી. એ કે પ્રેમ હંમેશા આપવા માટે એ તૈયાર રહે. અને એટલે બાઇબલની અંદર યુહાન 3 અને ત્યાં 16મી કલમમાં શું લખ્યું છે કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જન દીકરો આપી દીધો. અને એટલે પ્રભુએ શું કર્યું? દીકરો આપ્યો. કેમ? પ્રેમ કરતા હતા તો. એટલે પ્રેમ કરતા હતા ને તો દીકરો આપ્યો. પણ પ્રેમ ના હોત તો હું શું કામ આપું એમ. એટલે પ્રેમમાં છે ને હંમેશા બલિદાન હોય છે. પ્રેમમાં હંમેશા અર્પણ હોય છે. તમે કોઈને પ્રેમ કરતા હોય પછી તમે પૈસા સામે ના જુઓ. તમે કોઈને પ્રેમ કરતા હોય પછી તમે તમારા સમય તરફ ના જુઓ. તમે કોઈને પ્રેમ કરતા હોય તો તમે કશાય તરફ જોતા નથી. પરંતુ પ્રેમ હંમેશા એ બલિદાન જ શીખવાડે છે. એ હંમેશા કંઈક આપવું એ જ દેખાડે છે. જુવાન છોકરા છોકરીઓ જો એમના મા બાપથી છુપાઈને લોકો બહાર ફરતા હોય ને, પણ જ્યારે ફરતા હોય ને ત્યારે બિલકુલ ના બીએ. દેખી જાય કે ઘરમાં આમ કહી દઈશું, તેમ કહી દઈશું, ઉલ્લું બનાવી નાખીશું એમ. હા, કેમ કે શું છે એમાં તો આપણે આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ, બધું કરાય. એટલે પ્રેમ જે છે ને એની અંદર હંમેશા કંઈક કરવાની ભાવના હોય છે, કંઈક આપવાની ભાવના હોય છે. અને અહીંયા ખરેખર ઇબ્રાહીમ જે ઈશ્વરને કરે છે ને એ છે પ્રેમ. અને જો ઈશ્વર એની પાસે પ્રેમમાં માગ્યું છું, ઈશ્વર જોવા માગતા હતા કે મેં આના માટે આટલું કર્યું, મેં આને બોલાવ્યો, બીજા દેવતાઓમાંથી મેં બહાર કાઢ્યો, મેં આટલો આશીર્વાદિત કર્યો છે, મેં એને બાળક પણ આપી દીધું, બાળક આજે આટલું મોટું થઈ ગયું છે. જોઈએ શું કરે છે, મને ખરેખર પ્રેમ કરે છે કે નહીં. ઈશ્વર એ આપણી પરીક્ષા એના માટે કરે છે, એ જોવા માગે છે કે આપણે એમને પ્રેમ કરે છે કે નહીં. તમે કોઈ પણ પરીક્ષા જુઓ બાઇબલની અંદર, બધું પરીક્ષાની અંદર કદી પણ પ્રભુએ બીજી કોઈ વાત નથી કરી, હંમેશા કોઈ વચનની વાત કરી છે. અને પરીક્ષા હંમેશા વચનથી થાય. અને વચન પ્રમાણે તમે જીવો છો કે નહીં, એટલે કે વચન પ્રમાણે તમે કરો છો કે નહીં, વચનનું બલિદાન તમે આપો છો કે નહીં, એ મહત્ત્વનું છે. અને એટલે દાઉદ રાજા બી કહે છે, પ્રભુ મારી પરીક્ષા કરો કે છે. તમે મારી પરીક્ષા કરી છે, તમે મને જાણ્યો છે, તમે મને ઓળખ્યો છે. એટલે ઈશ્વર જ્યારે પ્રેમની વાત કરે છે ત્યારે પ્રેમની અંદર હંમેશા બલિદાન હોય છે. અને પ્રભુએ આપણને પ્રેમ કર્યો. પરંતુ જ્યારે આ ઇબ્રાહીમવાળી ઘટના બની ત્યારે બહુ જ મોટી ઘટના હતી. બહુ મોટી ઘટના એટલે કેમ મોટી ઘટના હતી? કારણ કે મને એવું લાગે છે ત્યાં સુધી ઇબ્રાહીમ કરતાં ઈશ્વર વધારે વિચારતા હશે કે આપશે કે નહીં બલિદાન, આપશે કે નહીં. ઇબ્રાહીમ તરત તૈયાર થઈ ગયા, કોઈ વાંધો નહીં. એની પાછળના ઘણા બધા કારણો. તેમનો વિશ્વાસ હતો, ઈશ્વરનું આપેલું વચન હતું, પણ એને બાજુ પર પણ રાખીએ તો બી બહુ અદ્ભુત બાબત એ જગ્યા પર હતી. અને એ બાબત કેમ હતી? કારણ કે ઈશ્વર એ વ્યક્તિ છે કે જેમણે આ પૃથ્વી બનાવી અને આદમને હવાને બનાવી. એની પહેલાં આદમને હવાને જેટલી જરૂરિયાત હતી ને એ બધું બનાવી દીધું. પછી આદમને હવાને બનાવ્યા. એનો મતલબ જે કંઈ એમણે ઉત્પન્ન કર્યું ને બધું કોના માટે કર્યું? માણસોના માટે કર્યું. એટલે ઈશ્વરે માણસોના માટે બધું આપ્યું, માણસોને બનાવીને આપી દીધું. લે ભાઈ તું આ બધું વાપર, આ બધાનો તું ઉપયોગ કર. એટલે ઈશ્વરે માણસને જે કંઈ આપવાનું હતું બધું આપી દીધું. પણ વિચાર કરો, કોઈ માણસ ઈશ્વરને કશું આપે તો ઈશ્વર તો દેવાદાર થઈ જાય.
ઈશ્વર તો કરતાર છે. આપણે તો ઈશ્વરના કરતાર છે કે આપણે ઓક્સિજન લે છે ઈશ્વરનો આપેલો છે, આપણું જે આયુષ્ય છે તો ઈશ્વરનું છે, આપણે જે કંઈ આપણને મળે છે એ બધું ઈશ્વર તરફથી આપણને મળે છે. આપણે નોકરી ધંધો કરે શાના માટે? તમે જુઓ કેટલા બધા લોકો પાગલ એમને એમ ફરે છે રોડ પર. આપણે એવા હોત તો નોકરી ધંધો કરી શકતા, આપણે 2 રૂપિયા કમાઈ શકતા. આપણે કમાઈ શકીએ છીએ એનું કારણ શું છે? ઈશ્વરનો પ્રેમ છે, ઈશ્વર આપણને આપ્યું છે તો આપણે કમાઈ શકીએ છીએ. આપણા જીવનમાં જેટલું બી છે ને એ ઈશ્વર આપણને આપ્યું છે ને તો છે. ભાઈ કોઈ માણસ એવું ના કહી શકે આ મારું છે. એક જ વખત રાજા હતો અને એ રાજાએ એવું કીધું કે આ બધું કે છે મેં મારા મહાપ્રતાપથી બનાવ્યું છે. અને ત્યારે શું થયેલું એનું? ઈશ્વરે તરત જ એ રાજાને પશુ બનાવી દીધો અને 7 વર્ષ સુધી એણે ઘાસ ખાધું કે તું તારી જાતને એવું સમજે કે હું કરું છું, તો ભાઈ એવું કશું નથી. એટલે જે કંઈ કરે છે ઈશ્વર કરે છે. આપણી પાસે જેટલું બી છે એટલું બધું ઈશ્વરના પ્રતાપે છે, આપણા પ્રતાપે કશું નથી. હવે એનો અર્થ એવો થયો કે આપણે ઈશ્વરે કશું પણ નથી આપી શકતા, કેમ કે આપણી પાસે આપણું પોતાનું કશું છે જ નહીં. પરંતુ ઈશ્વરે ઇબ્રાહિમ પાસે એમનો છોકરો માગ્યો. એ છોકરો બી કોણ આપેલો હતો? ઈશ્વર જ આપેલો હતો ઈશ્વર. પરંતુ જો ઈશ્વર એકવાર ગિફ્ટ આપી દે ને પછી કદી એવું નથી કે આ મારું છે. ઈશ્વરે આપણને આપ્યું છે ખરું બધું, પણ કદી ઈશ્વરે એવું નથી કીધું કે આ મારું છે. એ શું કહે તમારો 100 ભાગ મને આપો. એવું થોડા કહે છે કે મારો જ છે ભાઈ, 100% મારા જ છે, લાય એમાંથી 10%. એવું નથી કહેતા. તમને જે મળ્યું છે એમાં તમે મને 10% આપો એમ. એટલે ઈશ્વર છે ને કશાની ઉપર એ પોતાનો અધિકાર જમાવતા નથી. હવે એમણે જ્યારે ઇબ્રાહિમને કીધું ને કે ઇબ્રાહિમ તારા એકના એક છોકરાનું બલિદાન કર, તો એ ઈશ્વર માટે બહુ મોટી ઘટના હતી. ઇબ્રાહિમ કરતાં મોટી ઘટના ઈશ્વર માટે હતી. કેમ? કારણ કે ઇબ્રાહિમ જાય છે અને આ ઘટનાને પૂરી કરે છે, આ આજ્ઞાને પૂરી કરે છે. છેક એમણે હાથ ઉઠાવી લીધેલો. હવે વિચાર કરો કે તમારો હાથ ઉપર હોય અને ખાલી ગરદનને કાપવા માટે નીચે આવવાનો 1 સેકન્ડ પણ ના લાગે. 1 સેકન્ડ કરતાં અડધો સમય બાકી હતો ત્યાં સુધી ઈશ્વર રાહ જુએ છે. અને ત્યારે ઈશ્વર બૂમ પાડે છે, ઇબ્રાહિમ બંધ, મારતો નહીં. અને ઇબ્રાહિમ ત્યાં અટકી જાય છે. પરંતુ જો એ ઈસાકનું ગળું કપાઈ ગયું હોત ને તો બલિદાન કોને જાતે? ઈશ્વરને જાતે. અને એ ઈશ્વર આપણા માટે ઈશ્વર પુત્ર બનીને પ્રભુ શું જ્યારે આ પૃથ્વી પર આવે છે અને આપણા માટે જીવ આપે છે ને તો એ ઘટના નાની બની જતી. કેમ? એમાં શું છે? અમારા બાપે એમનો છોકરો નહોતો આપ્યો તમને, બદલામ તમે આપે, એમાં શું મોટી વાત થઈ ગઈ? એટલે ખરેખર છે ને ઈશ્વર માટે આ ઘટના મોટી હતી. જો ઇબ્રાહિમનો છોરો વાગી ગયો હોત, ના થાય એવું થયું બી નથી, ઈશ્વર થવા નથી દીધું, પણ બહુ મોટી ઘટના ઈશ્વર માટે બની જાત. એટલે ઈશ્વરે રોકી લીધો. ઓ ભાઈ તું નહીં, હું આપીશ. પણ એ કર્જ જે ખરેખર થયું જ નથી કર્જ, તો પણ ઈશ્વરે એ કર્જ ઉતાર્યું. ઈશ્વર પર ખરેખર તો દેવું થઈ ગયું. તમે આખા બાઇબલમાં તમે ગમે ત્યાં વાંચો તો એવું લખેલું છે કે ઇબ્રાહિમે ઈસાકનું બલિદાન આપ્યું. કોઈ જગ્યાએ પ્રભુ એવું નથી કહેવા માગતા કે ભાઈ નથી આપ્યું કે મેં એને રોકી લીધો, એવું નથી કહેવા માગતા. કેમ કે ના રોક્યો તો અર્પણ થઈ જાત ને, બલિદાન થઈ જાત ને. એટલે ઈશ્વર એવું નથી કહેતા કે ભાઈ એને બલિદાન નથી આપ્યું, આપ્યું જ કે છે. કોઈ જગ્યાએ પેલા મેઢાને યાદ નહીં કરતા કે ભાઈ ઈસાકનું નહીં, પેલા મેઢાનું બલિદાન આપેલું. દરેક જગ્યાએ ઈસાકનું બલિદાન એમ જ કહેવામાં. એટલે ઈશ્વર તો કબૂલ કરી દીધું, હા ખરેખર એણે આપી દીધું, પરંતુ ઈશ્વરે ખરેખર રોકી લીધેલો હતો. હવે એ ઈશ્વર એમની યોજના હતી કે હું પણ આ પૃથ્વી પર આવીશ. કારણ કે આપણને ખબર છે આ બધી યોજના બનેલી તેને પ્રભુ ઈશ્વરનો જીવ આપવાના માટે આ પૃથ્વી પર આવવાના જ હતા. અને પ્રભુ ઈસુ આવે છે. અને પ્રભુ ઈસુ આવે છે ત્યારે આ વાત લખાય છે. યોહાન એમની સુવાર્તામાં આ વસ્તુ લખે છે, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો. એ સારું કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પ્રભુએ આ જગત પર એટલો બધો પ્રેમ કર્યો તો એમણે એમનો છોકરો એટલે કે પ્રભુ ઈસુ જે ઈશ્વર પુત્ર બનીને આવ્યા એ કેમ બલિદાન થયા, કેમ એમને મારવામાં આવ્યા. અને તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આખું જીવન ચરિત્ર જો, એમને શરૂઆતથી જ્યારથી એમણે સેવાની શરૂઆત કરી ત્યારથી જ સતાવણી શરૂ થઈ ગયેલી હતી. ત્યારથી શેતાન એમની પાછળ પડી ગયેલો હતો અને એમને મારી નાખવાનો પ્રયત્ન થયો. એમને કેટલીક વખત સતાવવામાં આવ્યા, એમને બાલ જબૂલ કહેવામાં આવ્યા, ઘણું બધું. પણ પ્રભુ શું કોઈને સામે કશું બોલતા નહોતા. ભાઈ તમારે જે માનો તે માનો, એમનું ખાલી કામ કરી જતા હતા. અને જ્યારે એમને એ રાતે પકડવામાં આવ્યા અને ત્યારે યહૂદા ઇસ્કરિયોતી જે એમનો શિષ્ય હતો એ આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ચૂમીને કહે છે, પેલા કોને કીધેલું હતું કે જેને ચૂમીશ ને એ જ કહે છે કે
એ શું છે ને તમારે એને પકડી લેવાનું. હવે વિચાર કરો, ચુંબવું એ તો પ્રેમનું એક પ્રતીક છે, અને આ તો પ્રેમનું પ્રતીક દેખાડે છે. અને પ્રભુસન શબ્દ શું વાપરે ખબર? યહૂદાને શું કહે છે? મિત્ર એમ કહે છે. ઓ મિત્ર, ખરેખર કેવો ગુસ્સો આવ્યો તને 3.5 વર્ષ રાખ્યો ને આ કામ કરે થપ્પડ મારી દેવી જોઈએ. પણ પ્રભુ શું એને કહે છે? મિત્ર કહે છે. એટલે પ્રભુનો પ્રેમ જો હજુ પણ છે એની પર, હજુ પણ પ્રભુ એની પરનો પ્રેમ એ ઉઠાવ્યો નથી. ભલે તું મને પકડાય તો શું છે? પેલા લોકોને કીધું મને પકડવા માટે આ ભાલાઓને સોટીઓ લઈને શું કામ? કોઈ ગુંડો મોવાલી દેખો તમને? હું તમારી વચ્ચે જ ઉપદેશ નતો કરતો કે હું કંઈ ભાગવાનો હતો, તે મારી સામે આવી રીતે આવો છો કે ચલો લઈ જાઓ, શું કરું છું? અને ત્યાંથી જ ગેસેમાની વાડીમાંથી મારની શરૂઆત થઈ, થૂંકવાની શરૂઆત થઈ. પિલાત પાસે લઈ ગયા અને વારે ઘડે એમને ધક્કા ખવડાય, ઘડીક માય લઈ જાય, ઘડીકમાં પેલી કચેરીમાં લઈ જાય. એમને કોરડાનો માર મારવામાં આવ્યો. એ કોરડાનો માર મારીને એ જે જગ્યા પર એમને લટકાવતા હતા ત્યાં બાઇબલમાં નથી લખ્યું, પરંતુ એ લોકોની જે રીત હતી એ રીત પ્રમાણે ત્યાં સરકો મૂકવામાં આવ્યો, મોટો ટબ જેવું વાસણ મૂકવામાં આવ્યું, એની પર અંદર સરકો નાખવામાં આવ્યો હોય અને અંદર જૂફા એટલે કે એક લાકડી અને આગળ એક કપડું હોય લગાડવામાં આવેલું હતું. અને જે બી ત્યાં આવે લોકો બધા જુએ આ કોને બાંધી રાખ્યો છે ને આટલો બધો કોરડાનો માર માર્યો છે, શું કામ કરેલા છે એણે? એટલે બધા મજાક મસ્તી કરવા માટે આવે. અચ્છા, આણા આવા ભૂંડા કામ કરેલા છે. એટલે શું કરે? સરકો લઈ અને એના ઘા પર લગાડે એટલે ઓર છેચરે. વિચાર કરો કેવી પરિસ્થિતિ. પણ તમે જો બાઇબલમાં એવું લખે કે પ્રભુ શું એક અક્ષર બોલ્યા નહીં, કશું જ બોલ્યા, ચૂપચાપ રહ્યા અને બધું ચૂપચાપ સહન કર્યું. પરંતુ જે સમયે પ્રભુ શું કહેશે વધસ્તંભે મૂકવામાં આવ્યા, અને વધસ્તંભે મૂકવામાં આવ્યા અને જ્યારે જીવ છોડવાનો હતો એની પહેલાં એમણે જોશથી ઘાંટો પાડ્યો, એલોય એલોય લમા શબકથનિક. અને તો અન્ય ભાષા બોલેલા હતા, પરંતુ આપણા માટે એનો અર્થ લખવામાં આવ્યો કે હે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. આ એક પરિસ્થિતિ છે ને એમનાથી સહન ના થઈ. મારા દેવે મને મૂકી દીધો, મારા બાપે મને મૂકી દીધો, આ લોકો બધા મને ગમે તે કહેતા સહન કરી લેતો. અને પ્રભુ મૂંગામાં સહન પણ કર્યું, પણ એક વસ્તુ સહન ના થઈ, અને હતું પ્રભુનું દૂર થવું, ઈશ્વરનું એમને છોડી દેવું. એ પરિસ્થિતિ એમનાથી સહન ના થઈ. બાકી કોરડા બોરડા એમને કંઈ બહુ લાગતું નહોતું. બહુ નહોતું લાગતું એનો મતલબ એવું નથી કે એમને તકલીફ નથી થતી. તમને કોરડા મારવામાં આવે અને તમને જેટલી તકલીફ પડે ને એટલી જ તકલીફ એમને થતી હતી, કારણ કે મનુષ્ય દેહમાં હતા. એ કોઈ ઈશ્વર બની નતા આવે કે બધા ઘા બિંદાસી સહન કરી લે, એવું નહોતું. જે તકલીફ આપણને થાય એટલી જ તકલીફ એમને થતી હતી, પરંતુ એમને સહન જ કરવાનો હતો. એટલે ચૂપચાપ રહેતા હતા, જે થવાનું થાય. પણ ક્યારે બૂમ પાડી કે જ્યારે ઈશ્વર એમને છોડે, હે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે? આ પ્રેમ જુઓ, આ પ્રેમ કે ઈશ્વર મારાથી દૂર થઈ જાય એ મારે સહન ના થાય. પ્રભુ હજુ બોલો, હજુ બીજું શું કરું? તમે મારાથી દૂર ના થાવ કે છે. અને આ બહુ મોટી બાબત હતી. ઈશ્વરે પિતાએ પણ એમનાથી દૂર થવું જરૂરી હતું કે જ્યાં સુધી પોતાનું મોઢું ના ફેરવી લે ને ત્યાં સુધી મોત કેમનું આવે? બાઇબલ કહે છે પ્રભુ શું મોતને શું થયા? આધીન થયા. મોતને આધીન થયા. કલમ વાંચીએ આપણે ફિલિપીઓનો પત્ર તેનો 2 અધ્યાય અને 5, 6, 7 વાંચો તો. ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાની ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યું, અને માણસના આકારમાં પ્રગટ થઈને વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યું. શું કહે છે? મરણને આધીન થઈને, વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને શું કર્યા? નમ્ર કર્યા. પણ આ કંઈ નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે. કારણ કે 1 કોરિન્થી 15મો અધ્યાય 26મી કલમ વાંચો તો. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. જો મરણ તો શું છે? શત્રુ છે. શત્રુના આધીન થયા પ્રભુ, શત્રુના આધીન થઈ ગયા. હાબેલે મારી નાખ. અને જો કલમ આપણે વાંચીએ હિબ્રુનો પત્ર તેનો 2 અધ્યાય 14મી કલમ. તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓનો ભાગીદાર થયો, કે જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો એટલે શૈતાનનો નાશ કરે. મરણ પર કોને સત્તા છે? શૈતાનને. વિચાર કરો, પ્રભુ શૈતાનના આધીન થઈ ગયા. જેમના માટે જંતુ જેવો છે, પ્રભુ ધારે ને તેને આમ પકડે, એક અંગૂઠોના આંગળીથી આમ પકડીને એને નાખી દે. એની જગ્યા પર પ્રભુને આધીન થાય. લે માર ભાઈ, કેટલી મોટી વાત છે. પણ શાના માટે? આપણી પર પ્રેમ હતો તો ને.
આપણો એવો પ્રેમ હતો, જો એમણે કેવી રીતે બલિદાન આપ્યું, કેવી રીતે મૃત્યુ પામ્યા, અને કેટલું ભયાનક મૃત્યુ. અને મૃત્યુના આધીન થવું એટલે કે શૈતાનના આધીન થવું એ કેટલી બધી મોટી વાત આપણા માટે. પણ આ છે ને, પ્રેમ વગર શક્ય નથી. પ્રેમ હોય ને તો જ આ વસ્તુ બને. એટલે પ્રેમની અંદર હંમેશા બલિદાન હોય છે. પ્રેમ હોય ને તો જ આ બધી વસ્તુ થાય, અને પ્રેમ ના હોય ને તો પછી આ વસ્તુ એ શક્ય નથી. અને માટે ઈશ્વર આપણને પ્રેમ કરે છે. અને જો તમે એમનું કોઈ પણ કામ કરવા માગો છો, તો જ્યાં સુધી તમારામાં પ્રેમ નહીં હોય ને ત્યાં સુધી તમે પણ એમના આધીન નહીં થઈ શકો. તમે પણ એમનું કોઈ કામ નહીં કરી શકો. કારણ કે ઈશ્વરનું કામ કરવાના માટે આપણા જીવનમાં શું હોવું જોઈએ? પ્રેમ હોવો જોઈએ. અને પ્રેમ આપણે ક્યારે કરી શકીએ? કે જ્યારે આપણને એ પ્રેમનો અનુભવ હોય કે મારા દેવે મારી પર કેટલો પ્રેમ કર્યો છે. જ્યારે પણ તમે એવું કહો ને કે ઈશ્વરે આ પૃથ્વીના માટે પોતાનો જીવ આપી દીધો, એટલે સમજી લેવાનું કે તમને ઈશ્વર પ્રત્યે કોઈ પ્રેમ નથી. તો તમે જ્યારે એવું બોલતા થાઓ, ઈશ્વરે મારા માટે એમનો જીવ આપ્યો, ત્યારે ખબર પડે કે આ પ્રેમ છે. કારણ કે આખી પૃથ્વી એકદમ પવિત્ર હોત, પણ ફક્ત મેં એકલાએ પાપ કર્યો હોત તો મારા એકલા માટે પણ જીવ આપત. અને માટે પ્રભુએ કોઈના માટે નહીં, મારા માટે જીવ આપ્યો છે. એમણે મને પ્રેમ કર્યો છે. એટલે પાઉલ શું કહે છે કે એમણે પાપીઓના માટે જીવ આપ્યો, અને એવા પાપીઓમાં હું મુખ્ય છું કહે છે. તો પાઉલ પોતાને મુખ્ય કહે છે. આજે ઘણા બધા લોકો, અને ખાસ જે પેન્ટિકોસ્ટલ સંસ્થા ગણાય છે, એ લોકો હંમેશા આવું શીખવાડે. આવું નહીં બોલવાનું હું પાપી છું, હું પાપી છું, એવું નહીં બોલવાનું કહે છે. પ્રભુ એમનો જીવ આપ્યો, તમે બાપ્તિસ્મા લઈ, તમે પવિત્ર થઈ ગયા, ને ઘડી ઘડી હું પાપી છું, પાપી છું કહો ને, એટલે પેલા શેતાન ખુશ થઈ જો, હજુ તો આ પાપી જ કહે છે પોતાને. પણ એવું નથી. આખા બાઇબલમાં કોઈ જગ્યા નથી લખ્યું. પણ એક કલમ આપણે વાંચીએ, 1 યોહાન તેનો 1 જ અધ્યાય અને તેની 7મી અને 8મી કલમ. પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણે એકબીજાની સાથે સંગત છે, અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. બાઇબલ કહે છે પ્રભુ ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. મતલબ આપણે શુદ્ધ થઈ ગયા. પછી આગળ, આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ, અને આપણામાં સત્ય નથી. જો આપણે એવું કહીએ કે આપણામાં પાપ નથી કહે છે, તો આપણામાં સત્ય નથી, આપણે પોતાને ઠગીએ છીએ કહે છે. એની આગળ જ લખ્યું કે તમે પ્રભુના લોહીથી શુદ્ધ થયા. પણ શુદ્ધ થયા પછી બી તમે એવું નથી કહી શકતા કે ભાઈ હું પાપ જ નથી, મેં પાપ જ નથી કર્યું. હજુ આગળ વાંચો. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. જો તમે તમારા પાપ કબૂલ કરો તો ઈશ્વર એ વિશ્વાસુ છે, ન્યાય છે, તમારા પાપ માફ કરી દેશે. પણ પછી આગળ શું લખ્યું છે? આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેને જૂઠો પાડીએ છીએ, અને તેનું વચન આપણામાં નથી. જો ફરી એકવાર લખેલું છે કે ફરી એકવાર ઈશ્વર આપણને માફ કરે, અને તો પણ તમે એવું નહીં કહી શકતા કે મેં પાપ જ નથી કર્યું. આપણે પાપ કર્યું, ઈશ્વરે માફ કર્યા, ઓ તમે નર્કમાં નહીં જાય વસ્તુ અલગ છે. પણ એનો મતલબ એવું કે આપણે કહી દો મેં કયું પાપ કર્યું છે, તેનો મતલબ શું? પાપ કર્યું તારે તો ઈશ્વરે તમને માફ કર્યા, તારે તો ઈશ્વર તમારા માટે જીવ આપ્યો, તારે તો એમનું પોતાનું લોહી વળાવ્યું. એટલે એની અંદર પ્રેમ છે. એના માટે આપણે એવું નથી કહી શકતા કદી પણ કે ભાઈ મેં પાપ નથી કર્યું. ભલે તમે એમના લોહીથી શુદ્ધ થયા હો તો પણ આપણે એવું કદી નથી કહી શકતા. અને કહો છો તો તમે જુઠ્ઠા છો, એવું બાઇબલનું વચન કહે છે. આપણે યાદ રાખવાની જરૂર છે કે હું ભૂંડો જ હતો, હું પાપી જ હતો, હું પાપીમાં મુખ્ય છું, આજે પણ મુખ્ય છું. એ જ વસ્તુ આપણે માનવાની છે. અને ત્યારે આપણને ખબર પડશે કે પ્રભુએ મારી પર કેટલો બધો પ્રેમ કર્યો છે. અને જો એ પ્રેમનો તમને અનુભવ થાય તો જ તમે સામે એમ કહી શકો કે હા પ્રભુ હું તમને પ્રેમ કરું છું. તો જ આપણે પ્રભુને પ્રેમ કરી શકીએ. હવે પ્રેમ કરવો એટલે શું? અને આજે જે વચન આપણે વાંચેલું હતું યુહાને લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને તેની 15 થી 17 કલમ વાંચીએ આપણે. પરંતુ ત્યાં એની શરૂઆત એ કહે છે કે નાસ્તો કરી રહ્યા પછી તો ઘટના એવી બનેલી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામીને સજીવન પણ થઈ ગયેલા હતા. શિષ્યોને 2 વખત દર્શન પણ આપી ચૂકેલા હતા. પરંતુ મૃત્યુ પહેલાં અને મૃત્યુ પછીનું એમની સાથે ભેગા થવું અલગ પ્રકારનું હતું. પહેલાં પ્રભુ શું 24 કલાક એમની સાથે રહેતા હતા. હવે શું થતું હતું? પ્રભુ શું આવતા હતા, જતા રહેતા હતા, આવતા હતા, જતા રહેતા હતા. આ પિત્તરે ચિંતા થઈ શું કરું? હવે તો પ્રભુ આપણી સાથે રહેતા નથી, ખાવાનું શું, પીવાનું શું, કેમનું રહેવાનું હોય? એ હતા તો લોકો દાન આપતા હતા. આપણી પાસે શું છે, કેમનું જીવવાનું?
એટલે પિત્તર બધા શિષ્યોને કહ્યું હું તો માછલી પકડવા માટે જઉં છું, પણ ઊભા રહે ત્યાં ગાડી જોવા માટે કોઈ આવે છે? બધા કે ભાઈ અમને લઈ જાય ને, અમે અરે શું કરીશું, અમારે બી કંઈક તો કરવું જ પડશે, ચાલ તારી જોડે માછલી પકડવા માટે આવ્યા છે. એટલે બધા માછલી પકડવા માટે ગયા. આખી રાત મહેનત કરી, એક પણ માછલી આવી નહીં. સવાર પડવા આવેલી હતી, હજુ અંધારું હતું અને પ્રભુ ઈસુ આવ્યા. આ બધા શિષ્યો થાકેલા હતા, આખી રાત ઝાડ નાખીને ખેંચીને થાકી ગયા હશે અને પ્રભુ ઈસુ આવ્યા. પરંતુ ખાલી આમ દેખાય છે કે કોઈ વ્યક્તિ છે, કારણ કે હજુ સૂરજ એટલો નીકળ્યો નથી, અજવાળું પ્રસર્યું નથી. અને પ્રભુ ઈસુ બોલે છે, એ છોકરાઓ માછલી છે કે છે? એટલે કે ભાઈ ને માછલી તો નથી કે છે. તો કે જમણી બાજુ ઝાડ નાખો કે છે માછલી આવશે. અને કોઈ જમણી બાજુ ઝાડ નાખી, અને જમણી બાજુ જેવી ઝાડ નાખીને એ તરત જ માછલીઓ આવી. અને બાઇબલમાં એક્ઝેક્ટ આંકડો આપવામાં આવ્યો, મોટી 153 માછલી, નાનીની ગણતરી ના કરી પણ કે મોટી 153 માછલી, ઝાડ ફાટી નહીં. અને યોહાન આ બધું જુએ છે, કારણ કે યોહાનની સુવાર્તામાં બધું લખેલું છે. યોહાન જુએ છે અને એમને યાદ આવે છે આ ઘટના તો 3 વર્ષ પહેલાં બની ગયેલી ઘટના છે. આવું તો પહેલાં અમારી સાથે થઈ ગયેલું. ત્યારે પણ હું પિત્તર યોહાન યાકૂબ હું યોહાન અને પિત્તર આંદ્રિયા અને યાકૂબ 4 ભાઈઓ હતા બધા. અને અમે લોકો પણ આ રીતે માછલી પકડ. ત્યારે આવું જ થયેલું. પ્રભુ શું આજે કોણ છે? એટલે એકદમ પલટીને જુઓ ત્યારે અજવાળું થઈ ગયેલું છે અને ઓળખે છે આ તો ઈસુ છે. એ પિત્તર ઈસુ છે. અને તો આગળ પાછું આગળ સીધી ડાય મારી દરિયાની અંદર, કારણ કે ઉઘાડા હતા. અને પછી ડગલો પહેરી અને પછી બહાર આવે છે. બહાર આવે ત્યારે તો ઓલરેડી માછલી શેકેલી પડેલી હતી. પ્રભુ હજુ બી બીજી માછલી આપો કે ચલો. અને પછી કહે છે કે નાસ્તો કરી રહ્યા પછી આ ઘટના બની ગયા પછી પ્રભુ શ્રી કૃષ્ણ પિત્તરને એકલામાં બેસાઈને કહે છે, હે પિત્તર, શું તો આ બધા કરતાં વધારે મને પ્રેમ કરે છે? કે છે કે પ્રભુ છે પિત્તરની સાથે એક વાત કરેલી, એક વાયદો કરેલો કે પિત્તર તું પથ્થર છે કે છે, આ પથ્થર પર, આ ખડક પર હું મારી મંડળી બાંધીશ. એટલે પિત્તરની ઉપર બહુ મોટી જવાબદારી સોંપી દીધેલી હતી. આ જવાબદારી પિત્તર કરશે ક્યારેક, આ જવાબદારી પિત્તર નિભાવશે ક્યારેક. એના માટે જરૂરી છે એ પ્રભુને પ્રેમ કરતો હોવો જોઈએ. એટલે પ્રભુને કહે છે, પિત્તર શું આ બધા કરતાં તું મને વધારે પ્રેમ કરે છે? અને પિત્તર ના નથી પાડતા કે હું નથી કરતો, પરંતુ એ જે જવાબ આપે છે એમાં હા પણ નથી. એ કહે છે, હા પ્રભુ તું જાણે છે હું તારી પર હેત કરું છું. કે છે એટલે કે મને ખાલી મિત્રતાની લાગણી છે પ્રભુ, હજુ તમે મને જે પ્રેમ કર્યો ને એ પ્રેમ તો મારામાં છે જ નહીં. કારણ કે મને નથી ખબર એ વખતે શું ઘટના એ પિત્તરની અંદર આકાર લઈ રહી હશે, પિત્તરની અંદર કયા વિચારો હશે, મને નથી ખબર. પરંતુ મને એવું લાગે છે કે પિત્તર એવું વિચારતા હશે મને કેટલો પ્રેમ કરે છે. હમણાં 3 વર્ષ પહેલાં મને કીધેલું હતું કે પિત્તર હું તને માણસોને પકડનાર બનાવીશ. એટલે કે ખરાબ ધંધામાંથી, ખરાબ ધંધો હું એટલા માટે કહું છું કે માછલીની અંદર દુર્ગંધ આવે, માછલી પકડવાની અને માછલીઓને મારવાની, એનો વેપાર કરવાનો, રોજ લોહી જોવાનું, લોહીવાળા કપડાં થાય, એમાં દુર્ગંધ આવે. અને એ કેવો ધંધો હતો? પ્રભુ એમાંથી છોડાયેલો હતો. અને એક વ્હાઇટ કલર જોબ, સરસ એને કામ સોંપ્યું, માણસોને પકડનાર કરીશ. અને પિત્તર આ બધું યાદ આવતું હશે કે હું 3 વર્ષ તો ચાલ્યો પ્રભુની પાછળ, થોડો આમ થોડો તેમ એમ ચાલ્યો, અને ફરી પાછું હું તો એ જ માછલીઓ તરફ ગયો ને હું તો ફરી પાછું જ ગંધાતું જીવન જ મેં પસંદ કર્યું ને. પ્રેમ હોત તો કરતો હું આ બધું. મને ખબર છે નથી મારી અંદર પ્રેમ. પ્રભુએ મને જે પ્રેમ કર્યો મેં નથી કર્યો. અને એટલે જવાબ આપે છે, પ્રભુ તું જાણે છે કે છે હું તમને હેત કરું છું. કે છે પ્રભુ છે ને કામ સોંપે છે. ફરી પ્રભુ છે ને બીજો સવાલ કરે છે કે પિત્તર શું તું મને પ્રેમ કરે છે? કે છે નથી પૂછતા બધાથી વધારે, છોડો બધાથી વધારેની વાત, ખાલી પ્રેમ કરે છે. કે છે અને પિત્તર ફરી એકવાર ના જ પાડે છે કે પ્રભુ હું તમને હેત કરું તમે જાણો છો. અને ત્યારે ફરી પ્રભુ એને જવાબદારી સોંપે છે. ત્રીજી વખત પ્રભુ એને કહે છે, પિત્તર શું તું મને હેત કરે છે? કે હું તને આટલો બધો પ્રેમ કરું છું, તું મારાથી દૂર જતો રહ્યો તો પણ તને ફરી પાછો લેવા માટે આવ્યો. અને પણ એમને એમ નહીં, ફરી પણ મેં તને માછલો જ અપાઈ, ફરી પણ મેં તને આશીર્વાદ આપ્યો. પિત્તર મેં તારા માટે જીવ આપી દીધો. પિત્તર મેં તને મંડળીનો સ્થાપક બનાવ્યો. પિત્તર મેં તને સૌથી પહેલો બિશપ બનાવી દીધો.
અને પિત્તર, શું તું મને હેત કરે છે કે? પ્રભુના શબ્દોની અંદર એક દુઃખ હતું. પિત્તર, શું તું મને હેત કરે છે? અને પિત્તર દુઃખી થાય છે, કારણ કે પ્રભુ ત્રીજી વખત એને આવું પૂછ્યું હતું, શું તું મને હેત કરે છે? હવે પ્રશ્ન હતો. અને પિત્તર ફરી એકવાર કહે છે, હા પ્રભુ, આ સત્ય છે. પ્રેમ નથી. પ્રેમ હોત તો આ પરિસ્થિતિમાં હું આજે ના હોત. પણ છતાં પ્રભુ એને કામ સોંપ્યું કે તું કર આ કામ. કારણ કે પ્રભુને ખબર હતી કે હજુ તો મારે બાપની પાસે જવાનું છે અને ત્યાંથી મારે પવિત્ર આત્માને હંમેશાના માટે મોકલવાના છે. અને એ પવિત્ર આત્માનું સૌથી મોટું ને પહેલું ફળ શું છે? પ્રેમ છે. એના વગર આ પિત્તર મને એટલો પ્રેમ કેમ ન કરશે? એ કામ પૂરું થાય અને પછી પિત્તર મને પ્રેમ કરશે. હજુ પણ પ્રભુને આશા છે. અને તમે જો પ્રભુએ કોઈ ચેતવણી આપી, બાપનું વચન જે મેં તમને કીધું છે, ના પૂરું થાય યરૂશાલેમ ના છોડતા કે છે, અહીંથી ના જતા, બહાર ના નીકળતા. અને પિત્તરને ખબર પડી ગઈ કે પવિત્ર આત્માને એમનો પુષ્કળ જરૂર છે. ઘર આવ્યા લોકો 10-10 દિવસ સુધી સતત ઉપવાસ પ્રાર્થનાની અંદર રહ્યા અને 50માના દિવસે જે પવિત્ર આત્માની ભરપૂર એ લોકોની પર આવી. અને પછી તમે જુઓ, એ જ પિત્તર જે યહૂદીઓના ભયથી દરવાજા બંધ રાખીને બેઠેલા હતા, જે જીવવા માગતા હતા, મારે જીવવું છે, જો મારે મરવું નથી ખોટી રીતે, જેમણે જીવવા માટે પ્રભુ શ્રી કૃષ્ણનો નકાર કરેલો 3 વખત, કઈ જ કાનો શિષ્ય તો આ લોકો મને હમણાં કોરડા મારશે. જો હંમેશા પ્રેમ ના હોય ને ત્યારે લેવાની વસ્તુ હોય, પરંતુ પ્રેમ આવે છે અને પિત્તર દરવાજા ખોલો, બહાર નીકળો લાગે. અને જ ઇઝરાયલ પુત્રો છે બિંદાસ ત્યાં જાય છે લોકોની વચ્ચે. હવે 1-2 નથી, ત્યાં પેલા હોલમાં તો હશે 50-100, પરંતુ હવે તો હજારોની માત્રામાં છે. અને ત્યાં પિત્તર બહાર નીકળી ગયા, હે ઇઝરાયલ પુત્રો, તમે સાંભળો મારું કે છે, તમને એવું લાગે છે અમે લોકો પીધેલા છે? હવે તો સવારનો પહેલો પોર છે, મેં કોઈ પીધું નથી. પણ જે ઈસુ, જેને તમને ખબર પડી છતાં તમે એને વધસ્તંભે ચડી નાખ્યો, તમે એમને મારી નાખ્યો, એ ત્રીજા દિવસે જીવન થયા છે કે છે. અને કે છે અમે એના સાક્ષી છે, અમે એને જોયા છે જીવતા, અને ફરી જીવતા અને મુએલાનો ન્યાય કરવા માટે આવનાર છે. શું થશે તમારું? જો પિત્તરને બીક નથી કે સાંભળીને આ લોકો મને મારી નાખશે. હવે પિત્તરને કોઈ ડર નથી કે આ લોકો મારું શું કરશે. જે કરવાનું થાય, મરવું પડે તો મારા પ્રભુ માટે ને, મરવા માટે તૈયાર. પહેલો જ ઉપદેશ ખતરનાક, બિંદાસથી કહી દીધું. અને બધા આવ્યા પિત્તર પાસે અને આવીને પિત્તરને કહે છે, હે પિત્તર, શું કરીએ અમે કે છે. અને પિત્તરનો જે સૌથી પહેલો જવાબ હતો એ તો પસ્તાવો કરો કે છે. અને બહુ ધ્યાનથી સમજજો કે કોઈને તમારે એવું કહું ને પસ્તાવો કરો, એ બહુ ભયંકર બાબત છે. કેમ કે જ્યારે તમે કોઈને કહો છો પસ્તાવ કરવાનો, તમે એવું કહેવા માગો તું પાપી છે, લાગ તે ભૂંડું કરેલું છે. અને તમે જ્યારે કોઈ તમારા અંગત સગાને કહો એ પસ્તાવો કરે, એટલે પેલાને કેવું લાગે, તું કોણ મને કહેનાર? એને એવું થાય. અને એમાંય પ્રભુએ કીધેલું કે જ્યારે તેઓ તમને મારી નાખે ને, ત્યારે લોકોને એવું લાગશે અમે દેવની સેવા કરીએ છીએ. કારણ કે લોકો બધા જાણતા, એ લોકોને બધાને એવું હતું કે ઈસુને મારીને અમે સારું કામ કર્યું છે, અમે ભૂંડું નથી કર્યું. પાવલ મંડળીને સતાવતા હતા, એમને દુઃખ થોડું થતું હતું. એ ખુશ થતા હતા કે હું તો જે બધા ઈશ્વરના વિરોધી છે ને એ લોકોને મારું, જે ખોટી શિક્ષણ આપે છે ને એ લોકોને મારું છું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારીને આખી પ્રજા ખુશ હતી કે અમે એક જૂઠા પ્રબોધકનો નાશ કરી નાખ્યો. અને આવી માન્યતાવાળાને એવું કહેવું કે તમારી આ બનવાની છે, એ જ પ્રભુ ફરી પાછા આવે છે ને તમારી હાલત જો કરે. પસ્તાવ કરો કે તમને પાપની માફી મળે. આ તમારું પાપ છે અને ઈશ્વર તમને એમનો આત્મા આપશે. બહુ મોટી બાબત હતી. આ પિત્તરને કોઈ બીક નથી. અને પહેલા દિવસ 3000 લોકો ઉમેરાયા. પરંતુ કેમ હવે પિત્તરને બીક નથી? કારણ કે હવે ઈશ્વર પર પ્રેમ આવ્યો છે. અને તમે આખા પ્રયુક્તના કૃત્યો વાંચો, જો કોઈ શિષ્ય આમ તેમ થતા હોય તો બધા બિંદાસથી ચાલ્યા, બિંદાસથી દોડ્યા. પાઉલ જ્યાં સુધી ઈશ્વર પર પ્રેમ નથી ત્યાં સુધી લોકોને મારે છે, લોકોના જીવ લઈ લે છે. પણ ઈશ્વર પર પ્રેમ આવે ત્યારે આપણે ઈશ્વર માટે કેમ કશું ના કરી શકીએ? કેમ આપણે મિટિંગમાં સમયસર ના પહોંચી શકીએ? કેમ આપણે પ્રભુ ભોજન છોડી શકીએ? આ બધાનું એક જ કારણ છે કે ઈશ્વર પર જે પ્રેમ હોવો જોઈએ ને એ પ્રેમ નથી. કેમ આપણે પૈસાના વહાલા કરીએ? કારણ કે ઈશ્વર પર પ્રેમ નથી.
કેમ આપણે ઈશ્વરને છોડીને, એમની સંગત છોડીને, એમનું લોહી અને માંસ છોડીને આપણે બીજી કોઈ બાબત માટે જઈ શકીએ? કોઈ બીજી બાબતને આપણે મહત્ત્વ કેમ આપી શકીએ? કારણ કે ઈશ્વર પર પ્રેમ નથી. અને માટે પોતા વિશે બહુ સાવધાન રહો. આપણે પોતાની જાતને ઇબ્રાહીમના છોકરા કહીએ છીએ, તો ઇબ્રાહીમનો છોકરો તો ઇસ્માઇલ હતો. ઇબ્રાહીમના સંતાનમાં તો એસાવ પણ આવે. આપણે કેવા સંતાન છે? જેઓ ખ્રિસ્તના છે તો ઇબ્રાહીમના સંતાન છે. અને આ શબ્દ કલમ વાંચી જ નાખો, ગલાતી 3:29. અને જો તમે ખ્રિસ્તના છો તો તમે ઇબ્રાહીમના સંતાન અને વચન પ્રમાણે વારસ પણ છો. જો તમે ખ્રિસ્તના છો. આ શબ્દ બહુ સરસ છે, બહુ સરસ છે. કારણ કે તમે ખ્રિસ્તના છો. ખ્રિસ્તી છો એવું નથી લખ્યું. ખ્રિસ્ત તો ઢગલો લોકો છે. હા ને, હું એકવાર રિક્ષામાં બેઠેલો હતો અને પિક્ચરના ગીતો જોરો શોરોથી વાગતા હતા. હવે એની રિક્ષા એટલે આપણે કહી નથી શકવાનું ભાઈ બંધ કર. પરંતુ જ્યારે જે જગ્યા પર મારે ઉતરવા તો ઉતર્યો અને મારે જેના એને પૈસા આપવાના થયા હતા, ગળામાં મોટો ક્રોસ હતો. એને હું ચમક્યો. એટલે મેં કીધું ભાઈ આ શોખનો છે કે પછી તું ખરેખર ખ્રિસ્તી છે? તો મને હું ખ્રિસ્તી છું. મેં કશું ના કીધું. હું ચૂપચાપ પૈસા આપી ત્યાંથી નીકળી ગયો. હું ખ્રિસ્તી તો આવા હોઈ શકે જેને પિક્ચરના ગીતો ગમતા હોય. ખ્રિસ્તી તો એ પણ હોઈ શકે જેને ઝઘડા કંકાસ કરવાનું ગમતું હોય. ખ્રિસ્તી તો એ હશે કે જે ક્રોધ કરતો હોય. ખ્રિસ્તી તો એ હોય જે ગાળો બોલતો હોય. પણ ખ્રિસ્તના હોવ એટલે ખ્રિસ્તના હોવ એનો બીજો મતલબ છે બીજા કોઈના ના હોવ. હું ફક્ત ખ્રિસ્તનો છું. જ્યારે એક પત્ની એવું કહે ને એના પતિનું નામ, હું ફક્ત તારી છું, ત્યારે પેલો અંદરથી આમ ખુશ થઈ જાય. બરાબર? એવી રીતે પતિ જ્યારે પત્નીને કહેતો હોય હું ફક્ત તારો છું, ત્યારે અંદરથી ખુશ થવાય કે આ મારો છે. પણ એ કહેવા શું માગે છે? તારો એટલે બીજા કોઈનો નથી. પરંતુ એના કામ ભૂંડા હોય અને ધ્યાન ના રાખતો હોય, પત્ની પણ એનું ધ્યાન ના રાખતી હોય અને પછી કે હું તારી છું, પેલો મનમાં વિચારે ટાઈમે ખાવાનું તો આપતી નહીં. પત્ની બી વિચારે સમય પર ડ્રેસ માગવું છે તો મળતો નથી. આનો મારો. આ બધું પ્રેમમાં શક્ય છે. જેઓ ખ્રિસ્તના છે તેઓ કોના સંતાન છે? ઇબ્રાહીમના સંતાન છે. એ ઇબ્રાહીમ કે જે પોતાના એકના એક છોકરાને દુઃખી થઈને નહીં, દુઃખી થઈને હસતા હસતા જે બલિદાન આપી શકે છે. આમાં શું, એમણે તો આપેલો છે, એમનો છે, આપી દો. ખુશ થઈને હસતા હસતા પ્રેમથી આપી શકે. અને પ્રભુ એને કહે છે ઇબ્રાહીમ ખરેખર તું દેવથી બીહે છે. કઈ બીક હતી દેવની? બિંદાસથી અવાજ સાંભળી શકતા હતા. પણ બીક એ હતી આ પ્રભુ મારે દૂર થઈ ગયા તો એક ઈસાક નહીં 50 ઈસાક અર્પણ આપી દઉં, પણ મારા દેવ મારાથી દૂર ના જવા જોઈએ. એ પ્રભુ શું અસંખ્ય કોડાનો માર ખાય છે પણ પિતા દૂર થાય છે. એલો 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 મારા શબકતની બૂમ પાડે છે. આ પરિસ્થિતિના સહન થાય. પ્રેમ જોઈએ જેઓ ખ્રિસ્તના છે. અને બાઇબલનું વચન શું કહે છે? છેલ્લી કલમ આપણે વાંચીએ 1 કોરિન્થીય તેનો 15મો અધ્યાય અને 20 થી 22 વાંચો તો. પણ ખ્રિસ્ત તો મોયેલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મોયેલાનું પુનરુત્થાન પણ થયું. માણસ દ્વારા મરણ આવ્યું તો માણસ દ્વારા મોયેલાનું પુનરુત્થાન, એટલે પ્રભુ શ્રી કૃષ્ણ પણ માણસ બનીને આવ્યા અને એમના દ્વારા પુનરુત્થાન થયું. પછી કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે તેમ જ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. બહુ ધ્યાનથી સમજો. આદમ દ્વારા સર્વ મરે છે એ વર્તમાન કાળ, પરંતુ પ્રભુ શ્રી કૃષ્ણ દ્વારા સર્વ સજીવન થશે. ભવિષ્ય વચન સજીવન થશે બધા. પણ દરેકને પોતપોતાને અનુક્રમે હા, સજીવન થવાનો અનુક્રમ છે. ખ્રિસ્ત પ્રથમ ફળ, ખ્રિસ્ત પ્રથમ ફળ, એ તો જીવતા થઈ ગયા. પછી ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. તેઓના આવવાની વેળાએ સજીવન કરવામાં. ખ્રિસ્તીઓને નહીં, ખ્રિસ્તીઓ જીવતા નથી થવાના. કોણ થવાના છે? જેઓ ખ્રિસ્તના છે. અને જે ખ્રિસ્તના છે બીજા કોઈના નથી. અને બીજા કોઈના નથી એટલે ખ્રિસ્તના કામમાં હંમેશા શું બોલતા હોય?
હા હા કેમ કે એમને ખબર છે પ્રેમ કરે છે તો પ્રેમમાં શું હોય છે બલિદાન પ્રેમમાં અર્પણ છે એ માણસ કદી ના જ ના પાડે ઈશ્વરના માટે કારણ કે પ્રેમ છે એને બીક છે કે જો હું નહીં કરું મારાથી પ્રભુ દૂર થઈ જશે તો એટલે પ્રભુ શું પિત્તરને પણ પૂછતા હતા પરંતુ એ વાત પતી ગઈ પિત્તરે તો પ્રભુ શું માટે જીવ પણ આપી દીધો પરંતુ આજે હું તમને બધાને કહું છું આજે એ જ પ્રભુ શું તમને સવાલ કરી રહ્યા છે કે શું તું મને પ્રેમ કરે છે શું તું મને આ બધા કરતાં વધારે પ્રેમ કરે છે હાલેલુયા હવે આપણે આંખોને બંધ કરી આપણા મસ્તકો આપણે જીવતા દેવની હજુરમાં નમાય પાલાવ આજે પ્રભુ ઈસુ પૂછી રહ્યા છે એકને એકનું નામ લઈને પૂછી રહ્યા છે કે શું તું મને પ્રેમ કરે છે એ પિત્તરે કંઈક અલગ રીતે જવાબ આપ્યો અને પિત્તર જાણે વાત ગોળ કરીને જવાબ આપે છે પ્રભુ તું જાણે છે હું હેત કરું છું શું આજે તમારી પાસે સીધો અને સ્પષ્ટ જવાબ છે કે હા પ્રભુ હું તમને પ્રેમ કરું છું પ્રેમની અંદર બલિદાન છે પ્રેમની અંદર દરેક કામ કરવાની ભૂખ છે તરસ છે તલબ છે પ્રેમની અંદર કદી ના નથી આવતી શું આજે પ્રભુ શું તમને સવાલ કરે કે તમારી પાસે શું જવાબ છે એ પ્રભુ શું જો પૂછે છે કે શું તું મને પ્રેમ કરે છે તો શું આજે તમારી પાસે એ જવાબ છે કે હા પ્રભુ ઈસુ હું તમને પ્રેમ કરું છું કારણ કે એવા પરમેશ્વર છે જે મનની વાતો જાણે છે જેની સામે જૂઠું બોલી શકાતું નથી જેની સામે હોઠ ખોલી શકતા નથી એવા ઈશ્વર છે શું આજે આપણી પાસે ખરો જવાબ છે એ જે જવાબની આશા આપણી પાસે રાખે છે એ પિત્તર પાસે જ આશા રાખતા હતા આપણી પાસે પણ એ આશા રાખે છે કારણ કે પિત્તર વખતે તો પવિત્ર આત્મા નહોતા આપ્યા પરંતુ આજે તો પવિત્ર આત્મા એમણે આપી દીધેલા છે ત્યારે શું આજે મારો જવાબ છે કે હા પ્રભુ શું હું તમને પ્રેમ કરું છું પ્રેમ બલિદાન માગે છે કોઈ સામે પક્ષેથી માગતું નથી પણ જે પ્રેમ કરતો હોય છે હંમેશા બલિદાન માટે તૈયાર હોય છે એ દરેક બાબત માટે ખર્ચાવા તૈયાર હોય છે શું આજે હું પ્રભુને પ્રેમ કરું છું જો આજે તમારો આત્મા તમારો હૃદય અંદરથી જવાબ આપતું હોય કે તારી પાસે હાનો જવાબ નથી તું પ્રભુને પ્રેમ કરતો નથી તો આવો સમય છે કે આપણે પસ્તાવ હૃદય ઈશ્વર પાસે જઈએ જો પ્રેમમાં તમે નિષ્ફળ ગયા છો જે પ્રમાણે કરવું જોઈએ ઈશ્વર માટે નથી કર્યું તો આજે ઈશ્વર પાસે જાઓ અને ઈશ્વરને કહો કે ઈશ્વર મને માફ કરો પ્રભુ આજે કબૂલ કરું છું કે જે પ્રેમ મારે કરવો જોઈએ મેં નથી કર્યો પરંતુ પ્રભુ તમે મને માફ કરો અને આજે પ્રભુ સાથે કરાર કરો કે પ્રભુ હું આજથી હું તમને પૂરો પ્રેમ કરીશ હું તમારી પાછળ ચાલીશ તમારું કરવું દરેક કરીશ હું હંમેશા તમને હા કહીશ